આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાં હવે આપણે ડિસ્કસ કરવાના છીએ લખાણ સંબંધી પ્રશ્ન. તો લખાણ સંબંધી પ્રશ્ન તમારી ટેક્સ્ટ બુકમાં આઈ થિંક પેજ નંબર 364 ઉપર છે. લખાણ સંબંધી પ્રશ્ન 12.1 એને આપણે પહેલા સોલ્વ કરીએ. કોયડો લખાણ સંબંધી નહીં પણ કોયડો પહેલા 12.1 ચાલો સોલ્વ કરીએ છીએ. એમાં એવું લખેલું છે, નીચે આપેલા પરિવર્તનો કરનાર પ્રક્રિયકોના નામ જણાવો. આપણને એવું જ પૂછ્યું છે કે આ જે પરિવર્તન છે એના માટે કયો પ્રક્રિયક વપરાશે, પણ આપણે એવું કરવાને બદલે આપણે આખું રાસાયણિક સમીકરણ લખશું જેથી આપણને પ્રેક્ટિસ થાય. તો પહેલું આવું આપેલું છે, હેક્ઝેન 1 ઓલ માંથી હેક્ઝેનાલ. હેક્ઝેન 1 ઓલ માંથી હેક્ઝેનાલ. ચાલો એને લખવું હોય તો પેલા હેક્ઝેન 1 ઓલ 6 કાર્બન વાળું, એટલે આપણે આમ લખીએ. આ છે હેક્ઝેનોલ. હેક્ઝેન 1 ઓલ પ્રાથમિક આલ્કોહોલ છે, એમાંથી બનાવવાનો છે આલ્ડીહાઇડ હેક્ઝેનાલ, એટલે હેક્ઝેનાલ. તો ભાઈ પ્રાથમિક આલ્કોહોલ નું ઓક્સિડેશન થાય તો આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય, પણ એ ઓક્સિડેશન તમારે કોઈ નિર્બળ ઓક્સિડેશન કરતાની મદદથી જ કરવું જોઈએ. એટલે પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ વાપરી શકો અથવા CrO3 નો ઉપયોગ કરી શકો. તમે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે KMnO4 નહીં વાપરી શકો, કારણ કે જો તમે પોટેશિયમ પરમેંગેનેટ વાપરશો તો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનશે, પણ પોટેશિયમ પરમેંગેનેટ તો એ આલ્ડીહાઇડ નું પણ ઓક્સિડેશન કરી અને એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવી નાખશે. અહીંયા તો આપણે આલ્ડીહાઇડ જ પ્રક્રિયા અટકાવી દેવી છે, એટલે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ જોતું હોય તો PCC નો ઉપયોગ કરાય અથવા તો CrO3 નો ઉપયોગ કરાય કે જેથી અહીંયા સુધી ઓક્સિડેશન થઈ અને પ્રક્રિયા. ચાલો બીજું જોઈએ. બીજું એવું લખેલું છે કે સાયક્લોહેક્ઝેનોલ માંથી સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોલ એટલે પાછો આલ્કોહોલ, એમાંથી સાયક્લોહેક્ઝેનોન કીટોન બનાવવાનો છે. ભાઈ પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ બને ઓક્સિડેશન થી. અહીંયા તમે જોશો ને તો આ દ્વિતીયક આલ્કોહોલ છે, સાયક્લોહેક્ઝેનોલ દ્વિતીયક આલ્કોહોલ, એમાંથી બનાવવાનું છે સાયક્લોહેક્ઝેનોન કીટોન. દેખીતી વાત, દ્વિતીયક આલ્કોહોલ OH વાળો કાર્બન બીજા બે કાર્બન આરે જોડાયેલો છે, દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. અને આપણે એ આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં ભણ્યા છીએ. આ પ્રક્રિયા એમાં જ આવી ગઈ છે કે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ બને, દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશન થી કીટોન બને. ઓક્સિડેશન થવું એટલે એક હાઇડ્રોજન અહીંથી ને એક અહીંયા હોય એ દૂર થઈ જાવ એટલે અહીં ડબલ બોન્ડ બને આપણી આ પ્રોડક્ટ. તો વળી પાછું નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ PCC અથવા CrO3 નો ઉપયોગ કરી અને આપણે આ ઓક્સિડેશન પ્રક્રિયા કરી શકીએ. સિમ્પલ છે, બે એક જ ટાઈપની પ્રક્રિયા થઈ, બેયમાં PCC અથવા CrO3 નો ઉપયોગ કરી શકો. ચાલો ત્રીજું જોઈએ. ત્રીજું છે પેરાફ્લોરોટોલ્યુઇન માંથી પેરાફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. પેરાફ્લોરોટોલ્યુઇન માંથી પેરાફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. ચાલો જે બનાવવાનું કીધું છે ને એના પેલા સ્ટ્રક્ચર લખી લો એટલે હમણાં ચિત્ર ક્લિયર થઈ જાય. જુઓ, પેલા પેરાફ્લોરોટોલ્યુઇન લખીએ તો આ આપણી બેન્ઝીન રિંગ, અહીંયા CH3 છે એટલે ટોલ્યુઇન અને પેરા સ્થાનમાં ફ્લોરિન છે. આમાંથી આપણને કીધું છે કે તમારે પેરામાં તો ફ્લોરિન જ રાખવાનું, પણ અહીંયા આલ્ડીહાઇડ આવી જવો જોઈએ. તો જુઓ તો ભાઈ, આ તો આપણે આજ પાઠમાં શીખેલા છીએ. આગળ ટોલ્યુઇન હોય અને તમારે એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવો હોય તો તમને 3 રીતે બનાવતા આવડે. એક તો તમે આ પ્રક્રિયક વાપરી શકો, કયો? CrO2Cl2, અને પછી એસિડની હાજરીમાં જળ વિભાજન. આ પ્રક્રિયા વાપરી શકો. એ ન વાપરવો હોય તો તમારી પાસે બીજો ઓપ્શન પણ છે. આ પ્રક્રિયાનું નામ તમને ખબર છે, ઇટાર્ડ રિએક્શન. એના પછી તમે આ પણ વાપરી શકો, CrO3 ની સાથે CH3CO2O અને બીજા તબક્કામાં એસિડની હાજરીમાં જળ વિભાજન.
આનો ઉપયોગ કરીને પણ તમે ટોલ્યુઇનનું રૂપાંતર આંશિક ઓક્સિડેશન યાદ કરો, મિથાઇલ સમૂહનું આંશિક ઓક્સિડેશન આલ્ડીહાઇડમાં થાય. ઇટાર્ટ રિએક્શન પણ, CrO3 વાળી રિએક્શન પણ, અને હજી એક ત્રીજી છે ટોલ્યુઇનનું સાઇડ ચેઇન ક્લોરિનેશન કરો. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન એટલે પહેલા બેન્ઝાઇલ ક્લોરાઇડ, વળી પાછું ક્લોરિનેશન એટલે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, અને પછી એસિડની હાજરી જળવી પડે. આ ત્રણમાંથી કોઈ પણ રીત તમે અહીંયા લખી શકો, બધાયમાં આ જ પ્રોડક્ટ બનશે. ચાલો પેલા આ ત્રણને લખી લ્યો, પછી આપણે આગળના જોઈએ. તો ઓર્ગેનિકમાં હું મજા છે કે તમે જે ટોપિક શીખો એને લગતા પ્રશ્નો પાછા સોલ્વ કરો, એટલે તમે ઓલું જે શીખેલું હોય એ કદાચ થોડું ઘણું અધકચરું હોય ને, તો આવા પરિવર્તનો કે સમીકરણોની પ્રેક્ટિસ કરવામાં ઓલા આપણા અધકચરા રહેલા સમીકરણો પાકા થઈ જાય. સારું, ચાલો જાવ દઈએ આને. ચોથું જોઈએ. ચોથું શું આપેલું છે એ જોઈએ. ઇથેન નાઇટ્રાઇલ માંથી ઇથેનાલ, ઇથેન નાઇટ્રાઇલ માંથી ઇથેનાલ. હમણાં ભણ્યા આપણે આગળના લેક્ચર્સમાં એ જ ટાઈપના સમીકરણો પૂછે છે. ઇથેન નાઇટ્રાઇલ સમીકરણ લખી જુઓ. ઇથેન નાઇટ્રાઇલ CH3C ટ્રિપલ બોન્ડ N, ઇથેન નાઇટ્રાઇલ સાઇનો મિથેન એવું પણ તમે કહી શકો. એમાં શું બનાવવાનું કીધું? ઇથેનાલ. ઇથેનાલ એટલે CH3CHO. તો ભાઈ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ બનાવવાની પ્રક્રિયા. તો આમાં તો તમે એક આ પ્રક્રિયા કઈ વાપરી શકો, SnCl2 HCl. પહેલો તબક્કો અને બીજો તબક્કો એસિડની હાજરીમાં જળ વિભાજન. તમે આ પ્રક્રિયાને શું નામ આપશો? સ્ટીફન રિડક્શન એવું તમે કહેશો. અને આ ન વાપરવું હોય તો તમે અથવા કરીને DIBALH નો ઉપયોગ કરીને પણ આજની પજ બનાવી શકો. તો સહેલું છે, હમણાં ભણ્યા હતા. આલ્ડીહાઇડ બનાવવાની પ્રક્રિયાઓમાંની બીજી જ પ્રક્રિયા હતી નાઇટ્રાઇલની રિડક્શન, સ્ટીફન રિડક્શન કરી અને આલ્ડીહાઇડ બનાવવું. ચાલો પાંચમું સમીકરણ જોઈએ. પાંચમું છે એલાઇલ આલ્કોહોલ માંથી પ્રોપિનાલ. એલાઇલ આલ્કોહોલ માંથી પ્રોપિનાલ. પ્રોપેનાલ નથી, પ્રોપિનાલ છે. ઇનઆલ છે એટલે ડબલ બોન્ડ વાળો આલ્ડીહાઇડ. તો એલાઇલ આલ્કોહોલ એટલે શું? પહેલા તો આ જાણો. C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ C અને એલાઇલ સમૂહ કહેવાય ને આલ્કોહોલ છે એટલે અહીંયા OH. અહીંયા જોઈએ CH2, અહીંયા હોય H, અહીંયા હોય H2. This is allyl alcohol. C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ C પછી કંઈક એટલે એલાઇલ કંઈક, એલાઇલ આલ્કોહોલ. એલાઇલ આલ્કોહોલ માંથી તમારે બનાવવાનો છે 1, 2 ને 3 કાર્બન વાળો પ્રોપિનાલ. એટલે અહીંયા ડબલ બોન્ડ હોય, અહીંયા આલ્ડીહાઇડ બને. અહીંયા ડબલ બોન્ડ આવી ના શકે, નહીતર પછી આલ્ડીહાઇડ શક્ય ન બને. કાર્બનના 5 બંધ થઈ જાય. ગણતરી કરી જોજો. એટલે આને કોઈ અસર થતી જ નથી, ખાલી આ આલ્કોહોલ હતું એનું ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ બન્યું. તો બાકીનું બધું એમને થયું. આટલો પોર્શન હતો આટલો એનું જ ઓક્સિડેશન થયું. તો આ પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. એના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ જ બને. અને પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ બનાવવો હોય તો તમે PCC અથવા CrO3 નો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી શકો. ઓક્સિડેશન કરતા પદાર્થ નિર્બળ. શરૂઆતના જે 2 સમીકરણો લખ્યા હતા આજના જ, પહેલું ને બીજું, એના જેવું જ છે. ફેર એટલો કે એમાં પ્રાથમિક અને દ્વિતીયક સાદા આલ્કોહોલ હતા, અહીંયા એલાઇલ આલ્કોહોલ છે એટલો ફેર છે. ચાલો છઠ્ઠું જોઈએ. છઠ્ઠું છે બ્યુટ ટુ ઇન માંથી ઇથેનાલ. બ્યુટ ટુ ઇન માંથી ઇથેનાલ. ચાલો આ સરસ પ્રક્રિયા છે. પેલા સ્ટ્રક્ચર લખી લ્યો. બ્યુટ ટુ ઇન 1 2 3 4 4 કાર્બન, બીજા ઉપર ડબલ બોન્ડ, બાકી બધે સિંગલ બોન્ડ. અહીંયા CH3, અહીંયા H, અહીંયા H અને અહીંયા CH3. એમાંથી ઇથેનાલ એટલે CH3CHO. હવે જુઓ ત્યાં કેટલા કાર્બન છે? 4. નિપજ બની ઇથેનાલ 2 કાર્બન વાળી. હવે 2 મોલ બનતા હશે. દેખીતી વાત સીધી જ ખબર પડી જાય. અહીંથી આ તૂટે અને ઓક્સિજન બે બાજુ એક એક જોડાઈ જાય તો ઓલી નિપજ બને. જુઓ કઈ પ્રક્રિયા થઈ.
પ્રક્રિયાનું નામ થયું ઓઝોનોલાઇસિસ. એટલે પહેલા તબક્કામાં તમારે O3 વાપરવાનું, બીજા તબક્કામાં Zn અને H2O નો ઉપયોગ કરો એટલે અંતે તમને ઓઝોનોલાઇસિસ થી બ્યુટ-ટુ-ઈન માંથી 2 ઇથેનોલ પ્રાપ્ત થાય. અને એવું આપણે ત્યારે પણ કીધું હતું, ડબલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન હોય તો ઓઝોનોલાઇસિસમાં હંમેશા આલ્ડીહાઇડ જ બને. પણ જો અહીંયા કોઈ શાખા તરીકે બીજો આલ્કાઇલ સમૂહ હોય, હાઇડ્રોજનને બદલે અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો કીટોન બને. આ એક સિમ્પલ સમજ આપણે ધ્યાનમાં રાખો. ચાલો આ પણ લખી લો, પછી આગળ જોઈએ. ઓકે, તો આને જવા દઈએ હવે. હવે આવે છે લખાણ સંબંધી પ્રશ્ન 12.2. એનું સ્ટેટમેન્ટ જોઈ લ્યો જરા. ક્વેશ્ચન આવો છે, નીચેની પ્રક્રિયાઓની નિપજોના બંધારણ લખો. સમીકરણો આપેલા છે, નિપજ જે બને આપણે કહેવાનું છે. આ તો કામ સહેલું થઈ ગયું. મોસ્ટલી એને 75% પ્રક્રિયા તો આપણને લખીને આપેલી છે, આપણે ખાલી નિપજ જ કહેવાની છે. પહેલી પ્રક્રિયામાં બેન્ઝીન રિંગ છે, એની પ્રક્રિયા C2H5COCl. આ છે પ્રોપેનોઇલ ક્લોરાઇડ, એટલે એક પ્રકારનું એસિડ ક્લોરાઇડ સંયોજન છે. અહીંયા ઉદ્દીપક તરીકે નિર્જલ AlCl3 લીધું છે, કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા દ્રાવકમાં. ને શું બને છે એવું આપણને કીધું છે. બીજું લખી જ લો, C6H5CH2 એવું 2 વખત છે. C6H5CH2 twice CD, કેડમિયમ વાળી પ્રક્રિયા તો એક જ એવી આ પાઠમાં. અને એની પ્રક્રિયા 2 મોલ CH3COCl સાથે કરી છે, તો શું બનશે આપણે કહેવાનું છે. હાલો ત્રીજું જોઈ લઈએ, અથવા તો આને હું અત્યારે રાખું જ એમને, કારણ કે મારે નીચે તમને સમીકરણ સમજાવવું છે. ચાલો જુઓ ધ્યાનથી. આ તો છે ફ્રીટલ ક્રાફ્ટ એસાઇલેશન, બેન્ઝીન અને ટોલ્યુઇન બેયમાં આપણે જોયું હતું. અહીંયા છે બેન્ઝીન નું ફ્રીટલ ક્રાફ્ટ એસાઇલેશન. થશે શું તો કે અહીંથી ક્લોરીન દૂર થાય, CO2H5 આમાંના ગમે એક કાર્બન આરે જોડાય, જ્યાં જોડાય ત્યાંથી હાઇડ્રોજનને કાઢી મૂકે. માની લો કે આપણે આ કાર્બનમાંથી હાઇડ્રોજન કાઢવાના છીએ, તો મુખ નિપજ HCl બનાવે અને આપણી મુખ્ય નિપજ અવી બને C ડબલ બોન્ડ O C2H5. આમાં ઘણા બાળકો લખવામાં ભૂલ કરી દે છે. ક્લોરીન આ જાય છે તો જે કાર્બન નો બંધ તૂટે એ કાર્બન ને અહીંયા જોડવાનું થાય હો. C2H5 ને અહીંયા જોડી નામ ન લખતા, એવું મેં જોયેલું છે એટલે બોલું છું ભાઈ. એટલે ધ્યાન રાખજો ખાસ, જે બંધ તૂટે છે જે પરમાણુનો, એ પરમાણુને અહીંયા બેન્ઝીન સાથે જોડવાનું. એટલે અહીંયા CO વાળા કાર્બન નો બંધ તૂટ્યો છે એટલે આપણે કાર્બન અહીં જોડ્યો CO C2H5. તો આપણે ઇથાઇલ ફિનાઇલ કીટોન એવી નિપજ ગઈ. તમે તો IUPAC નામે આપી જ શકો ભાઈ. અને ગણો 1 2 અને 3 ટોટલ 3 કાર્બન છે. તમે આમ કહી શકો 1 ફિનાઇલ પ્રોપ 1 ઓન એવાનું IUPAC નામ પણ થાય. ચલો હવે આ જો આ છે ને કીટોન બનાવવાની પ્રક્રિયાની પહેલી જ પ્રક્રિયા છે. કેડમિયમ CdCl2 વાળી, CdCl2 ની અવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાકારે પ્રક્રિયા કરી છે. કોણ? બેન્ઝાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ કે બ્રોમાઇડ સાથે. એટલે આપણને આ પ્રાપ્ત થયું અને એની આની હારે પ્રક્રિયા થઈ. જોવાનું એ છે કે આ છે ને એમાંથી CH2 C6H5 એવા બે છૂટા પડી અને આના બે માંથી ક્લોરીન ને કાઢીને પોતે જોડાઈ જશે. એટલે મારે નિપજ જો લખવી હોય તો આવી લખવી પડે. જો ધ્યાનથી આ C6H5CH2 આવવું હોય, CD પાછું અહીંયા CH2 C6H5 લ્યો, આ C6H5CH2 twice CD એવું મેં આ જોયું. એની પ્રક્રિયા 2 મોલ CH3COCl અને હજી એક CH3COCl આરે કરીએ. આ બે ક્લોરીન જાય, અહીંથી આ બેના બંધ તૂટી જાય. આ એક CH2 આ કાર્બન ભેગું અને બીજું CH2 આ કાર્બન ભેગું જોડાય. તો અંતિમ નિપજ જે બનવાની છે એ આવી હશે કંઈક.
આ C6H5, આ CH2 એ કોની હારે જોડાય છે? C ડબલ બોન્ડ O સાથે, ને એના ભેગું પાછું CH3 તો છે જ. ટૂંકમાં આ COCH3 ના કાર્બનની સાથે આ CH2 C6H5 જોડાઈ જશે એટલે અવી નિપજ બનશે. આવા 2 મોલ પ્રાપ્ત થશે, કારણ કે બે માં સેમ નિપજ પ્રાપ્ત થાય. સાદી પ્રક્રિયા છે અને બહુ સરસ છે. આપણું રિવિઝન થઈ જાય એ રીતના એ લોકોએ ક્વેશ્ચન મૂકેલા છે. ઓર્ગેનિક નો પોર્શન આપણી ટેક્સ્ટ બુકમાં સૌથી બેસ્ટ રીતે બનાવેલો છે, કારણ કે તમે જે ટોપિક શીખવાના છો એ દરેકે દરેક ટોપિક શીખાઈ ગયા પછી એને લગતા કોયડા અને લખાણ સંબંધી પ્રશ્ન એવી રીતે આપેલા છે કે જેથી તમારો ટોપિક બરાબર તૈયાર થઈ જાય. લખી નાખો. ઓકે, ચાલો ત્રીજું જોઈએ. ત્રીજું છે CH3C ટ્રિપલ બોન્ડ CH, અને એના ઉપર પ્રક્રિયક તરીકે અહીંયા Hg+2 છે અને H2SO4 છે. ચોથું પણ ભેગું લખી જ લઈએ. એ છે પેરાનાઇટ્રોટોલ્યુઇન CH3 અને અહીંયા NO2 છે, અને તીર ઉપર આવું લખેલું છે 1 કરીને CrO2Cl2 અને 2 કરીને H3O+, એટલે એસિડ ની હાજરીમાં જળ વિભાજન. ચાલો હવે આ તમને સમજાઈ જશે. આલ્કાઇન છે, મર્ક્યુરિક સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા થવાની છે. તો દેખીતી વાત છે આલ્ડીહાઇડ અને કીટોન બનાવવાની પ્રક્રિયા. એમાં જો ઇથાઇન હોય તો આલ્ડીહાઇડ જ બને, ઇથેનોલ. પણ ઇથાઇન સિવાયનો બીજો કોઈ પણ આલ્કાઇન હોય, આ પ્રોપાઇન છે, જુઓ 1 2 3 કાર્બન, તો આમાંથી તો નક્કી કીટોન જ બનશે. અહીંયા O આવશે અને અહીંયા 2 H આવશે, તો નિપજ આવી બનશે CH3 C ડબલ બોન્ડ O CH3 પ્રોપેનોન. અને આ સહેલું જ છે ભાઈ. આ જે કંઈ હોય આને જોઈને ખબર પડી જાય. CrO2Cl2 અને એસિડ હાઇડ્રોલાઇસિસ, ઇટાર્ડ રિએક્શન. ઇટાર્ડ પ્રક્રિયામાં શું થાય તો કે ટોલ્યુઇન હોય એનું આંશિક ઓક્સિડેશન આલ્ડીહાઇડમાં થાય, એટલે CH3 નું રૂપાંતર CHO માં થઈ જવાનું છે. તો આ NO2 એમને એને કોઈ અસર થવાની નથી, અહીંયા બની જશે CHO. એટલે આ હતું પેરાનાઇટ્રોટોલ્યુઇન, એમાંથી બનશે પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. લ્યો પ્રક્રિયા પૂરી. તો આ તો લખાણ સંબંધી પ્રશ્ન 12.2. આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ. આના પછીના ટોપિક એના આગળના વિડીયોમાં જોશું, અને જેમ જેમ ટોપિક ચાલતા જાય એના અનુરૂપ સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ પણ જોતા જશું. આગ્રહ પાછો એકવાર કરું કે આ સમીકરણો ખાલી જોતા નહીં, એને તમે લખો અને તમારી જાતને સમજાવતા લખો. તમે જાણે તમને શીખવાડતા હોય એમ દરેકે દરેક સમીકરણ લખશો તો એ લાંબા સમય સુધી તમને યાદ રહેશે અને આવશે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી